કોર્ટનો દાખલારૂપ ચુકાદો સામે આવ્યો છે। બોરસદ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો। વિદ્યાર્થીનીને માર મારવાના કેસમાં સજા। શિક્ષિકાને બોરસદ કોર્ટે 1 વર્ષની સજા ફટકારી છે। વિદ્યાર્થીનીને માર મારવાના કેસમાં 1 વર્ષની સજા અને 1 લાખનો દંડ। બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં માર્ચ 2024માં આ ઘટના બની હતી। શિક્ષિકા સંગીતા પઢિયાર વિરુદ્ધ બોરસદ પોલીસમાં ગુનો નોંધાયો હતો। તો બોરસદ કોર્ટમાં કેસ ચાલી જતા શિક્ષિકાને 1 વર્ષની સજા ફટકારાઈ છે। તો शिक्षण जगत में कोर्टनो दाखलारूप चुकादो सामे आव्यो छे। बोरसद कोर्टनो कही शकाय कि आ महत्वपूर्ण चुकादो छे। जनक फोन लाइन पर जोड़ाया छे વધુ माहिती माटे। जनक, शुं छे વધુ अपडेट्स आ समग्र मामले? घटना आणंद जिल्लाना बोरसदना ग्रामीण विस्तारनी छे, ज्यां एक विद्यार्थीने एक शिक्षक मार मार्यो हतो અને જે અંગે બોરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ઘટના 2024ની છે, જે અંગે વિદ્યાર્થીના વાલીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને બોરસદની કોર્ટે ચુકાદો આપ્યો છે। જે શિક્ષિકા છે સંગીતાબેન પઢિયાર, તેમને સજા આપવામાં આવી છે। 1 વર્ષની સજા કોર્ટે ફટકારી છે। એટલે ચોક્કસ કહી શકાય કે જે નાના અને કુમળી વયના બાળકો પર જે શિક્ષકો આવી રીતે શારીરિક અત્યાચાર કરતા હોય છે, માર મારતા હોય છે, તેવી ઘટનાઓ માટે એક ઉદાહરણરૂપ ચુકાદો બોરસદની કોર્ટે આપ્યો છે। જી લુકા। જી બિલકુલ जनक, आभार समग्र माहिती बदल। દાહોદમાં બાળકીની હત્યા બાદ રોષ ભભૂક્યો છે। નરાધમ આચાર્ય સામે ચોતરફથી ફિટકાર વરસાવવામાં આવી રહી છે। કોંગ્રેસ આપના કાર્યકરોએ રેલી યોજી આરોપીને ફાંસી આપોની માંગ સાથે રેલી કરવામાં આવી છે। जिला पोलीस अधीक्षक ने आवेदनपत्र आप्યું છે। पूर्व धारासभ्य चंद्रिकाबेन बारिया, पूर्व सांसद प्रभाबेन ताबियाड, पूर्व धारासभ्य वजेसी पणदा सहितना नेताओं सहित मोटी संख्या में लोग हाजर रहा। पर भरोसो करी सके ए शिक्षण जगतનું कलंक છે। આ જે આચાર્ય છે એને સખતમાં સખત સજા થવી જોઈએ, એને ફાંસી આપવી જોઈએ। અંડર ટ્રાયલ એને જામીન પણ ના મળે, એને અંડર ટ્રાયલ એનો કેસ ચલાવીને એને ફાંસી આપવી જોઈએ। તો અમરેલીના જાફરાબાદ તાલુકામાં શિક્ષકની બદલી થતા ભાવનાત્મક દ્રશ્યો સામે આવ્યા છે। મિત્યાળા ગામના શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા। મિત્યાળાની શાળામાં બાળકોના પ્રિય શિક્ષકની રઘુ રમકડા તરીકે ઓળખ હતી। શિક્ષકની તેમના વતન માંડવડામાં બદલી થતા બાળકોને વાલીઓએ અશ્રુભીની આંખે વિદાય આપી। સાથે જ અશ્વ પર સવાર થઈ વિદાય આપવામાં આવી। શિક્ષક રઘુ રમકડા બાળકોને ગમત સાથે જ્ઞાન આપતા હતા અને ગ્રામજનો સાથે પણ હળીમળીને રહેતા હોવાથી અલગ આત્મીયતા હતી। રાજ્યના શિક્ષણ વિભાગે પણ તેમને અનેક વખત પ્રોત્સાહિત કર્યા હતા। तो ही शिक्षकों अलग अलग रूप सामे आवी रह्या छे। एक तरफ अमरेली में एवा शिक्षक छे के जेमने चौ तरफथी प्रेम मळी रह्यो छे, तो हैवान शिक्षक दाहोद में जेना कारणे समग्र राज्य में चर्चानो विषय बन्यो छे आ समग्र घटना। बीजी तरफ बोरसदना दृश्यो के ज्यां शिक्षकने मार मारवा बदल 1 वर्षनी सजा फटकारवामां आवी छे। तो ही शिक्षकों अलग अलग रूप सामे आवी रह्या छे। दाहोद में एक हैवान शिक्षक, तो बीजी तरफ एक शिक्षक के जेना माटे विद्यार्थीओने एटलो प्रेम छे कि अमरेली में बाळको रडी रह्या छे आ शिक्षकनी बदली बदल। अने बोरसदमां एक शिक्षकने मार मारवा बदल 1 वर्षनी सजा फटकारवामां आवी छे। कहेवामां आवे छे कि आवनारुं भविष्य आ शिक्षकोना हाथमां होय छे। केंद्रीय गृहमंत्री अमित शाह आवशे गुजरात। आगामी 3 ऑक्टोबरना रोज आवशे अमदावाद। एएमसीना विकासलक्षी प्रोजेक्टना खातमुहूर्त अने लोकार्पण करशे। जनसभाने पण संबोधन करशे अमित शाह। तो आगामी 3 ऑक्टोबरना रोज तेओ अमदावाद आवी रह्या छे। केंद्रीय गृहमंत्री अमदावादमां खास पधारशे अने विविध विकास कार्योनुं लोकार्पण पण करशे। समाचार में आगळ वात मोरबीनी तलवारथी केक कापवा मामले गुनो नोंधायो छे। जीआरडी जवानना विडियो वायरल मामले फरियाद। जिला मेजिस्ट्रेटना जाહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે। તલવાર વડે કેક કટિંગ કરતા જીઆરડી જવાનનો વિડિયો વાયરલ થયો હતો। હરેશ પોપટભાઈ સોલંકી નામના જીઆરડી જવાન વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે। તલવારથી કેક કાપવા મામલે ગુનો નોંધાયો છે। જીઆરડી જવાનનો આ વિડિયો સામે આવ્યો હતો, જે બાદ ભારે ચર્ચા થઈ રહી હતી।
બહુચરાજીમાં એસએમસીએ તવાઈ બોલાવી છે। સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એસએમસીની રેડ અંબાજી બજાર વિસ્તારમાં ચાલતા જુગારધામમાં રેડ કરી 1 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારીઓ ઝડપાયા છે। જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી મનુજી ગાંડાજી ઠાકોર ફરાર થયો છે। તો ગીર સોમનાથ જિલ્લાના આદરી ગામે કંસુબલ લોક ડાયરામાં કલાકારો પર રૂપિયાનો વરસાદ કરાયો છે। ગૌશાળાના લાભાર્થે યોજાયેલા લોક ડાયરામાં લોકોએ કલાકારો પર ચલણી નોટનો વરસાદ કર્યો। ડાયરામાં ગોપાલ સાધુ, રાજા ગઢવી, હાજી રમકડું સહિતના કલાકારોએ રંગત જમાવી। આદરી ગામે વર્ષોથી ભાદરવા માસમાં લોક ડાયરાનું આયોજન કરાય છે। તો પૂર્વ ધારાસભ્ય રાજસી જોટવાના આદરી ગામમાં વર્ષોથી ગૌ કલ્યાણ અર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે। કલાકારોની કદર કરવા કલાકારો પર રૂપિયાનો વરસાદ કે ઘોર કરવામાં આવતી હોય છે। સોમનાથ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્યએ લોક ડાયરાને લઈને કહ્યું કે ભીખુદાન ગઢવીથી લઈને પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ્લ દવે સહિતના નામચીન કલાકારોને આ ગામે સૌ પ્રથમ મંચ આપ્યું છે। સ્ટેજની અંદર પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, ભીખુદાન ગઢવી એની શરૂઆત આ સ્ટેજથી થઈ છે। ગુજરાતનો એકે નામાંકિત કલાકાર એવો નહીં હોય, કીર્તિદાન હોય, માયાભાઈ હોય, એની કદર માટે અમારું ગામ અને અમારા મિત્રો આની ઉપર ઘોર કરી રહ્યા છે। કલાકારોની કદર કરીએ છીએ ત્યારે આદરીની અંદર એક કલાકાર ઈચ્છે છે કે મારે સ્ટેજ ઉપર જવું છે, એટલા જ માટે આદરીનું નામ છે અને એ કલાકારોની કદર થાય છે। તો મીઠાઈ ખાવાના શોખીનો થઈ જાઓ સાવધાન। પાલનપુરમાં ખંડેલવાલી મીઠાઈના સેમ્પલ ફેલ થયા છે। સેમ્પલ ફેલ થતા 3 લાખનો દંડ ફટકારાયો। 1 વર્ષ અગાઉ મોકલાયા હતા મીઠાઈના સેમ્પલ મિરિસ બ્રાન્ડેડ થતા કાર્યવાહી કરવામાં આવી છે। અધિક કલેક્ટરે ફટકાર્યો છે 3 લાખનો દંડ। ખંડેલવાલ મીઠાઈના 3 સેમ્પલ ફેલ થયા। 1 વર્ષ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। એએમસીના સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી। માધવપુરામાં ફોકસ ફૂડ ટ્રેડર્સ એકમ સીલ કરાયું છે। 400 કિલોગ્રામ બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો જથ્થો મળ્યો છે। સ્વચ્છતા સ્ક્વોડની મોટી કાર્યવાહી। કાજુ બદામ, અંજીર, ડ્રાઈડ કીવી, ડ્રાઈડ મિક્સ, મેકેડિયમ મંડળનો નાશ કરાયો છે। બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરીને 1 લાખ પેનલ્ટી લેવાઈ છે। તો ફોકસ ફૂડ ટ્રેડર્સ એકમ સીલ કરવામાં આવ્યું।